જગન્નાથ મંગલા કરી, હર્ષદ ચરનાર વિંદયા પદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડી, મારકંડ શેત ગંગા આનંદ ભરી. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાય સુડરે. ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી, હીરા મનેક મોતી પના જોત કી જડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, 56 ભોગની લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ ઓચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ગળી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકા દયે રંગ બીજે. હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પર હરો તો આઈ વેદવારી. અખંડ જ્યોત બિમલ બોધ બહે દીન રાતી, આરતી રઘુનાથજી કી જે પર ભાતી. કહે त कबीर समझ धीरे ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिका दये ही रंग बीजे. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી तात સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીય જામીલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખણા રે હરિએ. અદ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ. અધમો ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, સાદ કરે જસોદામાં વળી. સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયા મન, શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાતઃ કાળ મૈળા મૈયારી ઘૂમી રહ્યા. છોરું કરે રે કલોલ જમુનાના તીર રળિયા મન,
જશોદા જગાવે માવને સુતા જાગો ને તાર સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પર ભાર જમુનાના તીર રળિયા મન આળસ મરડીને કૃષ્ણ ઉઠી આવ્યા રંગ મહોર દાંતન આલો જશોદામાં વળી મારે થાય છે વાર જમુનાના તીર રળિયા મન સોના જારી જમના જલ ભરી આવે દાંતન સાર દાંતન આલુ દીનાનાથને મુખલું વારું માર જમુનાના તીર રળિયા મન દાંતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ યાલો જશોદામાં કર મેદાનીને ખભે દામનું જશોદા દોવાને જાય જમુનાના તીર રળિયા મન વાછરડા વાળે ગોવાળીઓ જશોદા દોહે છે ગાય સોના વાળકા દૂધે ભર્યા માહે સાકર સા જમુનાના તીર રળિયા મન દૂધડા પાઉં દીનાનાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરિના હાથમાં માહી માખન સાર જમુનાના તીર રળિયા મન સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથું દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રળિયા મન પૂરી તરુમ સુરની શિરો સુગંધદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મન તરત ના તાવ્યા ધૃત તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયા મન ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા યાચમન યાલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રળિયા મન ભોજન કરી કૃષ્ણ ઉઠિયા મુખવાસયા પોનંદજીતા લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રળિયા મન માલન આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવ હરિનાયંબોડે માહી ગોકુલની બ્રિજના જમુનાના તીર રળિયા મન ચરને મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયા મન ચરને મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં યાલું લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મન જશોદાએ મૈડા વલોવિયા સિંહો ધારી રા બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મન ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જશોદાજી માં જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદા માતા જમુનાના તીર રળિયા મન કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતા કૃષ્ણએ કાળી નાગનાથીયો ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયા મન ગાયો ચારવા હું તો નહીં જાઉં જશોદામાં કાલિન્દ્રીના જળ છે બિહામના મોકલો બળભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયા મન કરથી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોણ હતું સાત ટચલી આંગળી ઉપર રાખ્યો
ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મન કાલિન્દ્રીમાં જંપલાવ્યો નાત્યો કાળીના નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયા મન ગોકુળ રાખ્યું રે લંતું ત્યારે કોણ હતું સા બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મન નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછડાયા દીનાનાથ જમુનાના તીર રળિયા મન જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની તે વનમાં વગાડે રૂડી વાસલડી ગોપી સૌકી દોઘે જમુનાના તીર રળિયા મન ગાયો ચારીને કૃષ્ણ આવી આવો જસોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયા મન ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાય ભવસાગર ફેરો ટળે ગાય માધવ દાસ જમુનાના તીર રળિયા મન જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંઘાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો યા સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજે પાપીને શરણે લીધા એવા દિન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપર કૃપા કરીને પાનમ પાલ ઉગાર્યા જીવનજી મહારાજ માગું શરણું તમારું શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહનિશ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન ટળે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી
જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તહાં બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધાર. 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કી આન વાટે ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. જીવનવાણીમાંથી વાંચન લઉં છું. ઓળખો પરમાત્માને. પુરુષોત્તમભાઈ જે ભગત મુકોષ્ટ ફુદેડા તાલુકો બીજાપુર. પ્રિય વાચક ભાઈઓ બહેનો સૌના સાદર રામ કબીર. સંતો દ્વારા કહેવાયેલા શબ્દો યુગોના અંત સુધી સંદેશ વાહક બની જતા હોય છે. પ્રભુ પ્રાપ્તિ જિજ્ઞાસુઓને માર્ગદર્શક બની જતો હોય છે. પરમાત્મા અનાદિ અજન્મ અદ્વૈત સર્વવ્યાપી અનંત ગુણોના ભંડાર સૃષ્ટિના કણકણમાં વ્યાપી રહેલો નિરાકાર નિર્ગુણ અવલૌકિક સર્વવ્યાપક શરણાગતની ભાજ રાખનાર પાપીઓનો ઉદ્ધાર કરનાર કરુણા સાગર જીવ માત્રના હિતેચ્છુઓ દુઃખ દૂર કરનારા દયાળુ પ્રભુ પોતે દેહ ધારણ કરીને સદગુરુના રૂપે સંસારમાં અનેક રૂપો લીધા છે. પણ આખું માનવ જગત અવતારોની લીલા પાછળ ઘેલું બન્યું છે. પરમપિતા જ્યારે પૃથ્વી પર પાપનો ભાર વધી જાય ધર્મનો નાશ થતો જુએ ત્યારે યુગે યુગે જન્મ ધારણ કરી પ્રગટ મુક્તિના માટે પ્રયાસો કરે છે. મનુષ્ય જન્મ દુર્લભ છે. અવસર મળ્યો છે તો 84 લાખ યોનિઓમાંથી મુક્તિ મેળવવા જન્મ મરણના ફેરા ટાળવા ભક્તિ જ એકમાત્ર ઉપાય છે. તો સાચી ભક્તિ કેવી હોય, કેમ થાય વગેરેનો આપણે અત્યારે વિચાર કરવાનો છે. અજ્ઞાનતાને કારણે માનવી સંસ્કારિક તૃષ્ણાઓમાં ફસાઈ ગયો છે. માતાના ઉદરમાં જીવે વારંવાર અવતાર ન લેવો પડે માટે વિનંતી પ્રાર્થના કરે છે. પણ બહાર આવ્યા પછી વિષયોના સુખમાં ફસાઈ બહિર્મુખી સાધનોને સાચી ભક્તિ માની અનંતકાળથી 184 ફર્યા કરે છે. તો સાચી ભક્તિ કેવી હોય, કોને યાદ કરવાના છે, એની સમજ કેળવવાની જરૂર છે. પરમાત્માનો વાસ તો આપના અંતરમાં જ છે, તો પછી બીજે ક્યાં ભટકવાની જરૂર છે. કબીરે પણ કહ્યું છે કે કબીર કબીર ક્યાં કરો હો જો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો તો આપ હી દાસ કબીર. શરણ સ્વીકારો સદગુરુનો જ, પરમાત્માનો સાકાર સ્વરૂપ છે. સદગુરુ જીવનજીએ આપણને 14 બાબતોનો નિષેધ કરી 4 પદાર્થ આપ્યા છે. એમાં સંતનો મહિમા સત્સંગતથી માનવ મન સુધરી શકે, ભગવાનની ભક્તિ સાચી ભાવના અને પૂર્ણ સમર્પણ દ્વારા થઈ શકે. ભક્તને સકામ ભાવે કરશો તો કોઈ કાળે એનો ઉદ્ધાર નહીં થાય. માટે જ નિષ્કામ ભાવે જે લેજો. કળિયુગમાં કેવલ નામ આધાર રૂપ એ તો લીલાઓ જ છે. સર્વવ્યાપક પ્રભુએ કોઈ માતા પિતાને પેટે જન્મ લીધો નથી. કબીર કહે છે કબીર સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નહીં. બેટા હોય કે અવતરે તો વો હૈ સાહેબ નહીં. જીવ માત્ર પ્રભુના નામને આધારે તરી શકશે. જેનો ભેદ સદગુરુના શરણે જવાથી સંસાર સાગર પાર કરી શકાશે. આશા તૃષ્ણા અને વિકારોનો મેળ નામની સાધનાથી જ મન નિર્મળ થશે. નામનું અમૃત જેમને પીધું છે તે જ અમૃત રસથી માનવી બંધનોથી છૂટશે. આ માટે સાચા દિલથી કરેલી પ્રાર્થના આરતી ભાવભક્તિથી પરમારથી બની સાધક પરમાત્માને પામશે. સાચી ભક્તિ બાહ્ય દેખાવ કરતા અંતર્મુખી ભાવ હશે તો જ ભક્તિ ફળશે. જ્યારે મન નિર્મળ અને બને ત્યારે જ કર્મનો બોજો ઓછો થાય. તે પરમાત્મા આપના અંતરમાં જ છે. આપનું ધ્યેય, આપનું અસલી ઘર પરમધામ સુધી પહોંચવાનું છે. આવાગમન ટાળવાનું છે. આત્મા પરમાત્મામાં સમાવી દેવાનો છે.
પ્રભુ પલવારમાં સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે છે અને ક્ષણવારમાં ક્ષય વિનાશ પણ કરે છે. આ પ્રભુ એક જ છે. જ્યારે માનવી જુદા જુદા રૂપો પાછળ ઘેલો થતો જાય છે. અધ્યારુજીએ કહ્યું છે, આદિ અનાદિ એક તું સ્વામી મારા, હરિહર બ્રહ્મ તું હવો, તારો પાર કોઈ નવ લહે. જગત આખું ત્રિગુણી ભક્તિ, સત્વ રજસ તમસ, બ્રહ્મા શંકર વિષ્ણુ પાછળ ઘેલી થયેલી છે. સાચા રામને ઓળખો, જે બ્રહ્મા શંકરનો પણ બાપ છે. એવા અખિલ બ્રહ્માંડમાં એક ગેહું કે જીવ બહુત કે રામને ભજો. રામ નામ એક આધાર છે. મર્યા પછી કોઈ ગણપતિને યાદ નથી કરતા, પણ રામ બોલો ભાઈ, રામ જ બોલે છે. જે પરમાત્મા પ્રભુ વિઘ્નહર્તા કરતા વિઘ્નો હરનારા અને વિઘ્નો કરનારા પ્રભુને ભજવાની વાત કરી છે. આપણને ત્રિગુણી ભક્તિને બદલે ચોથા ગુણમાં મૂકવા છે. વેદો પણ જેનો પાર પામી શક્યા નથી, કહ્યું છે કે વેદે સુધી વાટડી મુક્તિ ભક્તિ દો ઘાટ. અજુર્વેદના છેલ્લા અડધા કાંડમાં ભક્તે નિરાકાર નિર્ગુણ નિષ્કામ ભાવે ભક્તિ નિરંકાર સ્વરૂપનું ધ્યાન ધરવાનું કહ્યું છે. આવી ભક્તિમાં માર્ગમાં કોઈ વિશેષ જાતિ, ક્ષેત્ર અથવા ધર્મનો અધિકાર નથી. સંતોએ પણ આ જ ઉપદેશ આપ્યો છે. પ્રભુ પ્રાપ્તિ માટે સાચું સાધન નામ ભક્તિ જ છે. કરતા જઈએ અને ઘરના કામ લેતા જઈએ, હરિના નામ લેતા જઈએ. સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર. આગળનું વાંચન પછી વાંચીશું. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, અધ્યરુજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર. સર્વેને ફરીથી પ્રભાતના રામ કબીર. ખૂબ જ સુંદર ભાવથી જીવનવાણીનું આ વાંચન પુરુષોત્તમભાઈ, આપણા જુદા ભક્ત, પોતાની અનુભૂતિ એમને જીવનવાણીમાં વ્યક્ત કરી છે. જીવનવાણી આપણું ઉદા ભક્તોનું મુખપત્ર છે અને એની અંદર આવતા દરેક લેખ આપણી પરંપરાને અનુરૂપ હોય છે. અને આમ જોવા જઈએ તો આપણી પરંપરા શું છે એ સદગુરુ આપણને કહીને ગયા છે. અને સદગુરુ કહીને ગયા છે એ સદગુરુના વિચારોને જીવનમાં આચરણમાં મૂકીને આપણને જે અનુભૂતિ થાય એ અનુભૂતિ આપણે એમાં પ્રગટ કરતા હોઈએ છીએ. હમણાં જે વાંચન લેવામાં આવ્યું એ વાંચનની અંદર સર્વે આવી ગયું છે. એમાં સમાગમનો સાર આવી ગયો છે. જીવનદાસજી મહારાજની સાખીઓનો સાર આવી ગયો છે. પ્રબોધકા અંગ જે આપણે અત્યારે લઈ રહ્યા છે એની શરૂઆતની હજુ તો આપણે 4 સખી, પહેલી 2 આપણે લીધી છે, ત્રીજી અને ચોથી ગઈકાલે લેવામાં આવી. એ 4 સાખીઓનો પણ સાર આની અંદર આવી ગયો છે. અને સાથે સાથે એમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આપણી ગતિ કઈ તરફની હોવી જોઈએ, આપણી દિશા કઈ તરફની હોય, આપણી દ્રષ્ટિ ક્યાં હોય. કારણ કે તમે જોજો કે જ્યાં આપણી દ્રષ્ટિ હશે ને એ બાજુ આપણી ગતિ થશે. તમે કાર ચલાવતા હશો અને કાર ચલાવતા તમારી દ્રષ્ટિ જો ડાબી બાજુ કે ડાબા ખૂણા બાજુ ગઈ તો સ્ટીયરિંગ, તમે સભાન છો કે મારે સીધા રસ્તા પર જવું છે, છતાં પણ સ્ટીયરિંગ થોડુંક તો લેફ્ટ બાજુ વળી જશે. અમેરિકાની અંદર મોટરસાયકલ ચલાવવાનું બહુ મોટું જોખમ છે. અમે દર 2 વર્ષે હું ટ્રેનિંગ લેવા જાઉં છું અને ટ્રેનિંગ લેવા જાઉં તો પહેલું જ મને એવો શીખવાડે કે તારી આંખ ક્યાં આગળ છે એ તું ખાસ ધ્યાનમાં રાખજે. કે જ્યાં આંખ છે ત્યાં જ તારું મોટરસાયકલનું સ્ટીયરિંગ ઓટોમેટિકલી જતું રહેશે. તો સદગુરુએ આપણને એ જ બતાડ્યું છે કે દ્રષ્ટિ જો આડી અવરી કોઈ પણ જગ્યાએ ગઈ તો એક્સિડન્ટ થવાનો જ. ધ્યાન બહાર ગયા, ગાડીની અંદર કંઈક પડ્યું છે અને એ બાજુ દ્રષ્ટિ ગઈને તમારો હાથ ત્યાં આગળ ગયો એ વસ્તુને લેવા માટે સ્ટીયરિંગ પરનો કાબુ જાય છે. ઘણી વખત મેકઅપ કરતા લોકોને એક્સિડન્ટ થઈ જાય છે. ચાલુ ગાડીએ મેકઅપ પણ લોકો કરતા હોય છે. કહેવાનો અર્થ એ છે સંતો કે જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યની અંદર આપણી દ્રષ્ટિ ક્યાં આગળ છે એ પ્રમાણે ચાલવું.
દ્રષ્ટિ હશે ને ત્યાં જ આપણા પગ એ બાજુ જ આપણી ગતિ કરશે. સદગુરુ તરફની દ્રષ્ટિ હશે, સદગુરુના વિચારો તરફની આપણી દ્રષ્ટિ હશે, તો આપણી ગતિ પણ એ બાજુ જ રહેશે. ઈતર તીતર જવાની કોઈ જરૂર નહીં પડે. અને એ જ આપણને આની અંદર કહેવા માંગે છે કે મારી ગતિ કઈ તરફની જોઈએ. ગતિ તો કરવાની જ છે. ચારે વહેતી કે જે હરતો રહે છે, જે ફરતો રહે છે, એ ચરે છે. હરે તે ફરે તે હરે તે ફરે, અને જે ફરે તે ચરે. જાનવર પણ જો એક જગ્યા પર બેસી રહે તો ભૂખ્યું મરવાનું છે. સિંહના મોઢામાં પણ શિકાર આવીને નથી પડવાનો, એને પણ એટલો શક્તિશાળી છે તો પણ એને ઊભા થવાનું છે. એવું જ આપણું છે. પરમ તત્વને પામવા માટે આપણે ઊભા થવાનું જ છે. આપણી પોતાની દ્રષ્ટિ કેળવવાની છે અને આપણી પોતાની ગતિ આપણે પોતે જ આપવાનું છે. હુ ઇઝ ગોઈંગ ટુ પ્રોપેલ અસ? આપણને કોણ આવીને ગતિ આપશે? ચોક્કસ આપણું વાતાવરણ આપણને ગતિ આપે છે, પણ એના માટે સજાગ, સચેત અને ઊભા થવાનું તો આપણે જ છે. બીજો કોઈ આપણા માટે ઊભો થવાનો નથી. મને હજુ યાદ આવે છે અને મેં ઘણી વખત તમારી સાથે શેર કર્યું છે કે જગદીશ મહારાજે છાત્રાલયમાં એક પ્રવચન વખતે, એક કાર્યક્રમ વખતે વાત કરી હતી કે સમાજ મારા હૈયે છે, સમાજની મને ચિંતા થાય છે. અને પછી અંતમાં એવું પણ એમણે કહી દીધું કે આઈ હેવ ફેલ્ડ, હું નિષ્ફળ ગયો છું. એક અસામાન્ય, એક મહાપુરુષ જ્યારે દોષનો ટોપલો પોતાના માથા ઉપર લે અને બીજાના માથા પર ન મૂકે, એ શું બતાવે છે? એ બતાવે છે કે એમને સમાજની સાચી ચિંતા હતી. પ્રયત્ન કર્યા છતાં પણ જ્યારે પરિણામ ન મળે, સમાજ એનું ગાણપણ બતાડ્યા જ કરતો હોય, તે વખતે એ મનુષ્યને લાગે કે મારી પોતાની શક્તિ ઓછી પડે છે અને તે વખતે એ દિવ્ય શક્તિ પાસે માગણી કરતો હોય. જ્યારે એમના મુખમાંથી આ શબ્દો નીકળ્યા હશે ત્યારે ચોક્કસ આપણા માટે કે આપણને ટોનો આપવા માટે નથી નીકળ્યા, પણ એ શક્તિને વાત કરતા હશે કે મારો હાથ ટૂંકો પડે છે, તું તારી શક્તિ મને પણ આપ અને મારી સામે બેઠા છે જે સાંભળી રહ્યા છે એમને પણ આપ. એ જે બેઠા છે એમાંથી કેટલા લોકોને ટચ થયું હશે મને નથી ખબર સંતો, મારો એ વિષય પણ નથી. પણ જો તમે એક આર્ત દ્રષ્ટિથી, એક ભાવની દ્રષ્ટિથી વિચાર કરીએ તો આજે સંતોના શબ્દો જ્યારે જ્યારે જે વખતે નીકળતા હોય છે અને તમે એ શબ્દોને સાચા અર્થમાં સમજી શકો તો તમારું જીવન એક સેકન્ડમાં પલટી જાય, એને વાર ન લાગે. કારણ કે એની અંદરનો જે ગુઢાર્થ છે, એની અંદરનો જે ઊંડો ભાવ છે, એની અંદર જે પ્રેમ ભક્તિ ભરેલી છે, એ પ્રેમ ભક્તિ આપણને દેખાય. અને પ્રેમ ભક્તિ જે ઘડીએ દેખાઈ ગઈ ને તે વખતે એ વિચારોને સ્વ અર્પણ કરી દેવાનું મન થાય, સમર્પિત કરી દેવાનું મન થાય. જ્યારે આપણે જીવનજી મહારાજનું સરનું ગાતા હોય છે, જીવનજી મહારાજ માગું સરનું તમારું, તો એ સરનું મિકેનિકલી આપણે નથી ગાતા, હમણાં ગાવામાં આવ્યું, તો એમાં શરણાગતનો ભાવ આપણા મનમાં આવતો હોય છે. આજે દાસદયાલની એક રચના પણ બહુ સુંદર કીર્તનોમાંથી દાસદયાલની રચના આવી ગઈ હતી અને એમાં પણ જીવનજી મહારાજ પ્રત્યેનો જે ભાવ દાસદયાલે જે વ્યક્ત કર્યો છે ગજબનો, જાણે જીવન ચરિત્ર આપણી સમક્ષ ઊભું થઈ જતું હોય ને એવું લાગે. તો આ જે ભાવ છે એ ભાવ આપણે આ જીવનદાસની સાખીઓને લઈએ ને ત્યારે આવવો જોઈએ. પ્રબોધ કા અંગની આપણે શરૂઆત કરી, પહેલી સાખી પર જ એટલું બધું ચાલ્યું, એટલું બધા અટકી ગયા કે બીજી સાખીને તો ખાલી સાધારણ એક ટચ એન્ડ ગો જેવું થઈ ગયું. પ્રબોધ કા અંગની અંદર આપણે જોયું કે પ્રબોધ એ સદગુરુનો ઉપદેશ છે. સદગુરુએ આપણને આપેલો સંદેશો છે. સદગુરુ સંદેશા મોકલે, કચા બચા સબ આવ, નામ ચિંતા મને જીવના, જે ભાવે સો પાવ. તારે જે ભાવે આખુલટ ભંડાર છે, તને જે ગમે તે તું લઈ જા આવીને. આ સદગુરુ આપણને કહી રહ્યા છે. જે પ્રબોધ છે એ સદગુરુનો ઉપદેશ છે આપણને. પણ સદગુરુ આપણને એમના ઉપદેશના ઊંડાણમાં લઈ જઈને, જે રીતે મરજીવો દરિયામાં જઈને અંદર જઈને રત્નો લઈ આવે, એ રીતે સદગુરુ આપણને બધા રત્નો બતાડે એ પહેલા આપણને ચેતવણી આપે છે. અને એ પહેલા ચેતવણી આપીને ચોખ્ખા શબ્દોમાં કહે છે કે શું ન કરવું.
ઘેર ઘેર જઈ પ્રબોધ કરે, જે ઉપદેશો આપ્યા કરે છે અને પોતાના જીવનમાં જેનો અમલમાં નથી મૂકતા એવા લોકોથી ચેતતા રહેજો, એવું આપણને કહે છે. આપણને ઘણી વખત કહે છે કે વેશધારીઓથી ચેતતા રહેજો. અહીં આગળ આપણને સદગુરુ સરસ શબ્દોમાં કહે છે, પર ઘર જઈ પ્રબોધ કરે, આપે સમજે નહીં, એસે મૂર્ખ જીવના બહોતેક હૈ જગમાઈ. પહેલીમાં જ આપણને જેને કહીએ કે હોમ રન, બેઝબોલનો કહીએ અને ક્રિકેટનો કહીએ તો છગ્ગો કહીએ, સદગુરુએ આપણને આ કહીને બતાવ્યું છે, મોટી દીવાદાંડી મૂકી દીધી છે કે આવા લોકોથી ચેતતા રહેજો. વાતો બધાની સારી લાગશે, વાતો બધાની સારી લાગશે. પેલું શિયાળ અને કાગડાની આપણને બધી વાતો ખબર છે, દ્રાક્ષની ને બધી જ, કે કાગડાના વખાણ થયા ને પેલા કાગડાના મોઢામાંથી પૂરી પડી ગઈ. દરેક જગ્યાએ મીઠી વાણી ભગવાને દરેકને આપી છે. મીઠી વાણી પણ આપેલી છે અને મીઠી વાણીથી તમે કાર્ય કરાવી શકો એમ છો. પણ એ મીઠી વાણીથી તમે કોક સુંદર જીવન હોય એને જીવન પુષ્પ બનાવી શકાય કે એ સુંદર જીવનને આપણે શણગારી શકીએ, પોતાના જીવનને શણગારીએ પછી બીજાના જીવનને પણ આપણે શણગારી શકીએ કે સદગુરુ કહે છે હા કરી શકાશે. એ તો સંતોની પરંપરા છે. સંત બીજાને સજાવે, સંત બીજાનો સ્વીકાર સંપૂર્ણ રીતે કરે અને એ જે કરતો જાય છે એ કાર્યની અંદર એને કોઈ અપેક્ષા નથી, એને કોઈ પણ જાતનો બીજો કુભાવ નથી, બીજી કોઈ પણ જાતની આશા નથી. એ તો પોતાનું કાર્ય કરી જાય છે, એને તો પ્રતિષ્ઠા પણ જોઈતી નથી હોતી. અને એટલા માટે તો સંત વેશ પરિધાન નથી કરતા, વેશથી દૂર રહે છે અને જેને આપણે કહીએ છીએ કે હઠથી દૂર રહે છે. પોતાનો મત પણ કોઈને મનાવતા નથી હોતા, ભાઈ તમારો મત સાચો, તમે વિચારો ને તમારી રીતે યોગ્ય કરો, એવું આ સંતો કહે છે. તો સદગુરુ પહેલામાં જ આપણને કહે છે કે પરગર જઈ પ્રબોધ કરે, આપે સમજે નાય, એસે મૂર્ખ જીવના બહોતેક હૈ જગમાઈ. આપણે આને બહુ જ ઊંડાણમાં 2 દિવસ સુધી આની ચર્ચા કરી છે સંતો. અને ત્યાર પછીથી આપણે આવતા હતા એક સુંદર સાખી ઉપર, બીજા નંબરની, મુખ હરી હરી ઓચ રે, અંતર્ગત કછુ ઓર, કલ્પ તરુ તજ જીવના, તકે એરંડ કે ગૌઢ. જીવનજી મહારાજ કહે છે કે મોઢામાંથી તો હરી હરી ભગવાનનું નામ જ લેતા હોય છે. દરેક ઉપદેશ આપનારા ખોટું ઉપદેશ નથી આપતા હોતા. ગઈકાલે વિપુલભાઈ આપણને સુંદર વાત કરી હતી. એમને કહ્યું હતું કે જે ગુણગ્રાહી મનુષ્ય છે એ તો કદાચ કોઈ આચરણ નહીં કરતો હોય પણ એના મોઢામાંથી કોકના મોઢામાંથી સારી વાત નીકળી હશે તો પોતે ગુણ લઈ લેશે. ગુણગ્રાહી છે એ પોતે જાગી ગયો છે, એટલે પોતે જાગેલો છે. એ ગુણગ્રાહી, એ ગુણ પોતાના ગ્રહણ કરી લેવાનો છે. પણ જે બોલી રહ્યો છે એ કરી રહ્યો છે કે નહીં એ ખબર નથી. ઘણા કથાકારો આપણા 11 ઘણી બધી વાતો કરી હતી. 11 પોતે કરે છે કે નહીં, એ 11 કયા ભાવથી કરે છે એ એને પોતાને પણ ખબર ન હોય. પણ હા, બધાને કહી દે ખરા કે 11 કરવી જોઈએ. કેમ કરવી જોઈએ? આપણે કર્માબાઈનો દાખલો દીધો તો, નામદેવનો દાખલો લીધો તો, ઘણા બધાના દાખલા આપણે લીધા. એ દાખલાઓ કદાચ એમને ખબર પણ હોય કે કદાચ ના પણ ખબર હોય, પણ એની વાત નહીં કરે. કારણ કે એમને તો લોકોને 11ના વ્રતમાં બાંધવા છે, મુક્ત નથી કરવા. વસ્તુઓ આપી દીધી અને પછી એમાં બંધનમાં બાંધી દેવા છે. બહુ બંધન બાંધ્યા, એટલે જીવને એટલા બધા બંધનમાં બાંધ્યો, છૂટે કેમનો? એક સંત હોય ને એ જ એને છોડાઈ શકે, બીજોને કોઈ ન છોડાઈ શકે. તો કહેવાનો અર્થ એ છે સંતો કે મનુષ્ય યુઝ્યુઅલી શું કરે છે કે એની દોટ કંઈક જુદા જ પ્રકારની છે. જેને આપણે કહીએ છીએ કે ઊંધી દોટ, ખરેખર તો ઊંધી દોટ આપણને જીવનજી મહારાજે ચલાવી. પણ મનુષ્યની દોટ તો એક જ બાજુની હોય. ઊંધું ઘાલીને એક બાજુ દોડ્યા કરતો હોય, એને બીજી બાજુની ખબર પણ ન પડે. સંત આવે અને કહે કે ઉભો રે, થોડો ઊંડો શ્વાસ લે અને બેસ મારી જોડે, અહીંયા વિસામો લે, અહીંયા વિશ્રામ લે, ચાલ આપણે સંત સંગત કરીએ અને તને હું તારો હેતુ સમજાવું. આ સંત આવીને આપણને એક શાશ્વત શાંતિ તરફનો માર્ગ બતાવે. અને એની વાત અહીંયા છે કે કલ્પતરુ તજ જીવના. કલ્પતરુ એટલે કે તમે કલ્પના કરો અને એ વૃક્ષ તમારી કલ્પનાને પૂરી કરી દે. કલ્પતરુ એક કાલ્પનિક વૃક્ષ છે. આ ગીતાની અંદર પણ અશ્વત્થ વૃક્ષની વાત આપણને કરવામાં આવેલી છે. તો આ જે કલ્પતરુ છે એ કાલ્પનિક વૃક્ષ છે, કાલ્પનિક ઝાડ છે. અને એ કલ્પતરુને
વૃક્ષની નીચે આપણે બેઠા હોય અને વિચારો દિવેલાના કરીએ, દિવેલાના ઝાડના, તો કેવી રીતે ચાલે? આપણે ગામડામાં કહેવત છે, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, કે જ્યાં કોઈ પાક ન થાય, જ્યાં કશું પાકે નહીં, ત્યાં આગળ દિવેલો ઉગે. અમારા વડોદરામાં પણ હું જ્યારે ચાલવા નીકળું પેલા દાંડિયા બજાર વાળા, અકોટા દાંડિયા બજાર વાળા બ્રિજ ઉપર, અને પછીથી પેલેસના કમ્પાઉન્ડમાં ચાલતા હોઈએ એ બાજુ જઈને, તો એ જે બ્રિજનું ચઢાણ કરીએ ને, તો બ્રિજની નીચે ટોટલ ગંદકી છે. ત્યાં આગળ દિવેલાના મોટાના મોટા ઝાડ થયા છે અને એને દિવેલા બનાવે છે. અને એક દિવેલામાંથી ઘણા બધા થાય છે. આખું ઝુંડ દિવેલાઓનું છે. અને એ કહે છે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, તકે એરંડ કે ગોળ, એટલે દિવેલાના ગોળના ઝુમખા જેવી વસ્તુને મેળવવા માટે તાક મારી રહ્યો છે. એ દિવેલાની આમ જોવા જઈએ ચોક્કસ જ ભગવાને સળેલી દરેક વસ્તુની કિંમત છે. પણ તમે એક બાજુ કલ્પતરુ, કે જે તમારું મન જેનો વિચાર કરે, મન જે ગતિ તરફ તમને લઈ જાય અને મન તમને જે શાશ્વત શાંતિ તરફ લઈ જાય, એને બાજુમાં મૂકીને, કલ્પતરુને મૂકીને ફક્ત દિવેલાની પાછળ, દિવેલાના ઝુમખાની પાછળ, કે જેની કિંમત નજીવી છે, એની કિંમત છે જ, પણ એની કિંમત નજીવી છે, એની પાછળ આપણે પડી જઈએ છીએ. અને એ જ્યારે આપણે શરૂ થઈ જાય છે, તે વખતે આપણે ભટકતા રહીએ છીએ. અને ભટકતા ન રહીએ એટલા માટે આપણને આ સુંદર એક સંત પરંપરા આપણને જગાડી રહી છે. અહીંયા કે છે, મુખ હરી હરી ઓચ રહે, અંતર્ગત કछु ઓર. મુખ મેં રામ, બગલ મેં છુરી જેવું કાર્ય જ્યારે ચાલી રહ્યું હોય, ઉપરથી ભગવાનને બોલવાના અને અંદરથી બીજું કંઈક કરવાનું, એ માણસ કેવો થાય કે કલ્પતરુને છોડીને દિવેલાની પાછળ જતો હોય એવું થાય. આપણે વાત કરી હતી કે ભગવાનને ફક્ત મંદિરમાં જોવાના, બીજી કોઈ જગ્યાએ નહીં જોવાના. મંદિરમાં જાય ત્યાં જુતિયા કાઢવાના, ત્યાં આગળ માથું નમાવાનું, ત્યાં આગળ ભગવાનને પગે લાગવાનું, અને બહાર આવીને પાછા હતા એના એ મંદિરમાં ભક્ત અને બહાર વેપારી. એ જ ચાલ્યું છે. બ્રાહ્મણ બોલે ને વેપારી સાંભળે. બ્રાહ્મણને દક્ષિણા જોઈએ, એવો હોય એક પ્રકારનો વેપારી, અને પેલો વેપારીને તો વેપાર જ કરો છે, એને તો પ્રોફિટ જ લેવો છે. ભગવાનના મંદિરમાં જાય તો પણ વેપારી શું માગવાનો? આપણને બધાને ખબર છે કે શું માગવાનો. એ દિવેલા જેવો ઝુમખો જ માગે. અને અહીં આગળ કહે છે કે મુખ હરી હરી ઓચરે, અંતર્ગત કછુ ઓર. ભગવાન પાસે જાય પણ કયા ભાવથી જાય એ મહત્વનું છે. કબીરે પણ કહ્યું કે ગોપીને ગુરુ બનાવો. ગોપીને ભગવાનની પાસે કશાની આશા નથી, ફક્ત પ્રેમની આશા હતી. અને પ્રેમ પણ ગોપી કે છે, એ કરે કે ન કરે, પણ અમારો પ્રેમ તેના માટેનો અકબંધ છે. અને એ અંતર્ગત કછુ ઓર. ગોપીઓને અંતર્ગત તો એ જ હતો, ગોપીઓના મનમાં આ નહોતું. પણ જ્યારે સદગુરુ દુનિયાની વાત કરે છે અને આપણને ચેતવવા કહે છે, ત્યારે આ વસ્તુ કહી રહ્યા છે. મુખ હરી હરી ઓચ રહે, અંતર્ગત કછુ ઓર. કલ્પતરુ તજ જીવના, તકે એરંડ કે ગૌડ. આ બીજા નંબરની સાખીમાં સદગુરુ આપણને ચેતવણી આપે છે. હવે આગળ જાય છે અને ફરીથી કહે છે, હાજી હાજી મુખ કહે, અંતર્ગત કછુ ઓર. ફરીથી પાછો એ જ વસ્તુને આપણને સદગુરુ કહી રહ્યા છે કે હાજી હાજી મુખ કહે, અંતર્ગત કછુ ઓર. એટલે આવા ઢોંગી લોકોને સદગુરુ ખુલ્લા પાડી રહ્યા છે કે આપણને હાજી હાજી કયા કરે, દરેક વસ્તુમાં હા. મને ઘણી વખત આપણી ઉદા ભક્ત પરંપરાને માનનારા પણ અને એને આગળ વધારનારા પણ ઘણી વખત આવે, તમે કેમ કર્મકાંડમાં પડ્યા, કેમ આ કેવું કેમ કરવું? કેમ અમારે તો કરવું પડે, કે ભક્તોની જેવી ઈચ્છા હોય ને એવું અમારે કરવું પડે. આ હાજી 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 મુખ કહે, અંતર્ગત કછુ ઓર. અળસ્યું હોય ને એને આપણે પેલું શું કહે છે, કરોડરજ્જુ ન હોય. એટલે એવું એ ગમે તે બાજુ ફર્યા કરતું હોય. પણ જેને કરોડરજ્જુ છે એ હંમેશા સીધું રહી શકે. અળસ્યથી બહુ કામ ન થાય. અર્થવોર્મ કામ બહુ મોટું કરે છે, ધરતીને સરસ બનાવે છે, પણ એ બહુ કામ ન કરી શકે, કારણ કે એને મર્યાદા છે. તો અળસિયા જેવું જીવન જીવવું છે કે પછીથી કાર્યલક્ષી જીવન જીવવું છે, એ વિચાર કરવાનો રહ્યો. તો હાજી હાજી મુખ કહે, તમે કહો એવું જ જો કરવાનું હોય, તો પછીથી જે પરંપરાની નેતાગીરી આપણી પાસે હોય, કે પછી પરંપરાને આપણે માનતા હોઈએ, એ પરંપરાને આગળ આપણે કેવી રીતે વધારી શકતા હોય? તો હાજી હાજી મુખ કહે,
અંતર્ગત કछु ઓર, વે અપરાધી જીવના 14 લોક નહીં ઠોર. જીવનજી મહારાજે જે ચાપકો માર્યો છે આ જગ્યા ઉપર, કે હાજી બધાના મત ઉપર જો તારે ચાલવું હોય, તારો પોતાનો મત જો ન હોય, તો તું મોટો અપરાધી છે, તું બહુ મોટો ઢોંગી છે. અને 14 લોક નહીં ઠોર, કે તારો 14 લોકમાં તું જઈશ ને તો પણ તને શાશ્વત શાંતિ મળવાની નથી. કોઈ પણ પ્રકારની શાંતિ તને નહીં મળે. એટલા માટે કે તું ઢોંગી છે, તું અપરાધી છે. અને કોઈએ કહ્યું તો કે હા આ બરોબર, બીજો કે આ બરોબર, ત્રીજો કે આ બરોબર. એ તો એમને યોગ્ય લાગે તે કરે. અરે પણ તું એને એક યોગ્ય દિશા આપવાનો પ્રયત્ન તો કર. અને પહેલા તું તારી જાતને તો દિશા આપ. એ પોતાની જાતને દિશા ન આપે, પોતે પ્રયત્ન ન કરે, એવા મનુષ્ય માટે જીવનજી મહારાજ કહે છે, વે અપરાધી જીવના 14 લોક નહીં ઠોર. અને એ અપરાધી છે, અને 14 લોકમાં એનો કોઈ ઉપાય છે નહીં. સંતો, આપણે ઇતિહાસમાં પેલી સુંદર એક વાર્તા આવતી હતી. સિકંદર જે આખી દુનિયા જીતવા નીકળ્યો હતો, અને એનો સામનો કર્યો તો આપણા પુરુ રાજાએ ભારતમાંથી. અને સિકંદર અને પુરુ વચ્ચે ઘણા બધા યુદ્ધ થયા, અને છેક છેલ્લા યુદ્ધમાં પુરુ હારે છે, પુરુને પકડવામાં આવે છે. અને તે વખતે સિકંદર એને આવીને પૂછે છે કે મારો તારી સાથેનો વર્તાવ કેવો હોવો જોઈએ, હું તારી સાથે કેવી રીતે વર્તું, તારું શું કરું એ મને કે. તો પુરુ રાજાએ જે ખુમારીથી જવાબ આપ્યો છે, બંધનમાં હતા છતાં પણ એને જવાબ આપ્યો છે, એ જગ્યાએ પુરુ રાજા માફી માંગીને બચી શક્યા હોત. પણ એ બીજું બધું ભૂલીને એને એક જ કીધું કે એક રાજા બીજા રાજા સાથે વર્તે તે રીતે તું વરત. રાજા થા, પહેલો તું રાજા થા, નમાલો ન થા. સીધો એને સિકંદરના હૃદય ઉપર સોંસરવો ઘા કરી દીધો હોય ને એવો આપી દીધો. તો હાજી જે કર્યા કરતા હોય ને એ લોકોએ સંત પરંપરાને જોવાની, અને એને જોઈને કહેવાનું કે ચાલો આપણે સંત જેવા થઈએ, હરિના જન હરિ જેવા, સંતને ફોલો કરનારા સંત જેવા. આપણે એકબીજાને સંત કહીએ છીએ. કોઠા બાજુથી આ શબ્દ સુંદર આવ્યો છે કે જેની ગતિ બદલાઈ ગઈ છે, જેની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, જેની દ્રષ્ટિ સંતત્વ તરફની છે, એ સંત. કારણ કે સંત કઈ એવું નથી કે શિખર પર પહોંચી ગયો તે જ સંત. ના, જેનો પ્રયત્ન સંત થવા માટે, સંતના ગુણોને કેળવવા માટેનો ચાલ્યો છે, તે સંત. અને જ્યારે પુરુ રાજા સિકંદરને કહે છે કે એક રાજા બીજા રાજા સાથે વર્તે તે રીતે તું મારી સાથે વર્ત, એ જ્યારે કહે છે તે વખતે એને સિકંદરને કેવી રીતે વર્તવું તે પણ હારેલો રાજા જીતેલા રાજાને કહી રહ્યો છે. સંતો, આ જ શબ્દ આપણે એકબીજાને મળીએ ત્યારે કહીએ તો કેવું લાગે? એક મનુષ્ય બીજા મનુષ્યને મળે અને કહે કે મારે તારી સાથે કેવી રીતે વર્તવું, તે વખતે પેલો મનુષ્ય એમ કે ભાઈ એક મનુષ્ય બીજા મનુષ્ય સાથે વર્તે તેવી રીતે તું વર્ત, એવું કે તો આપણે કેટલા અંશે સફળ થાય છે ને તે ખબર પડે. એક ઉદા ભક્ત બીજા ઉદા ભક્તને મળે અને કે ભાઈ ઉદા ભક્ત તરીકે આપણે આપણું વર્તન કરીએ, ઉદા ભક્ત તરીકે વર્ત મારી જોડે. આપણો ઉદા ભક્ત તો ક્યાં જઈએ સંતો? જસ્ટ વિચારો. એક સુંદર વસ્તુ આ જ છે કે આપણી પરંપરાની અંદર ઐક્ય છે, એકતા છે, અને ઐક્ય છે ને એકતા છે એને જ આપણે આગળ વધારતા રહીએ છીએ. અને શાશ્વત શાંતિ તરફનું આપણું પ્રયાણ છે, નાશવત શાંતિ તરફનું નહીં. 14 લોક મેં નહીં ઠોર, કે એને જો શાંતિ જોઈતી હશે તો દુનિયામાં ગમે ત્યાં જશે એને શાંતિ નહીં મળે. કારણ કે એનું મન જ વિચલિત થઈ ગયેલું છે. એ જેને કહે છે પેલો બેઠક વગરનો લોટો, લોટાને બેઠક ન હોય ને તો ગમે તે બાજુનો ડોલ્યા કરે. આજે મારે વાત કરવી હતી સાકુટ, સલીલ અને અનિન અને આપણી શ્રદ્ધાની, પણ કદાચ સમય ઓછો પડી જશે, આવતા વખતે લઈશું એને. પણ કહેવાનો અર્થ એ જ છે સંતો કે જીવનજી મહારાજ આપણને એ બાજુ લઈ જઈ રહ્યા છે કે આવા લોટા વગરના, બેઠક વગરના લોકો દુનિયામાં ઠેર ઠેર છે. અને એવા બેઠક વગરના જે લોકો છે એમની આજુબાજુ ફરકશો નહીં. આપણને સાકુટથી દૂર રહેવાનું કીધું છે, સલીલથી દૂર રહેવાનું કીધું છે, અને અનિનતા આપણને આપી છે. આપણને અનિનતા તરફનો પ્રયાણ કરવાનું કહ્યું છે. એની પણ હું ડિટેલમાં આવતા વખતે વાત ચોક્કસ જ કરીશ. તો ત્રીજી સાખીની અંદર આપણને આ કહે છે કે તમારે શાંતિ જોઈએ છે
તો શાંતિ માટે ભટકવાની જરૂર નથી. શાંતિ માટે તમારે સંતના શરણમાં જવાની જરૂર છે. અને એ ભાવ આપણને કહે છો. હવે ચોથી સાખીની અંદર સબ સંતન મળી જીવના કીનો એક વિચાર, સીતાપતિ બિન ઓર કહે તાકે મોડે છાર. સબ સંતન મળી જીવના, સબ બધા જ સંતો, જે કાકી સંત પરંપરા ચાલી, એક સંતો એક ક્રાંતિ ચલાવી છે. આપણે ભક્તિ મુવમેન્ટ કહીએ છીએ એને, કે ભારતની અંદર જ્યારે આ કર્મકાંડી ભક્તિએ પ્રેમ ભક્તિનું સ્થાન લઈ લીધું, એ વખતે સંત શિરોમણી કબીર અને સંત નાનક અને ત્યાર પછીથી પરંપરામાં નરસિંહ મહેતા ને મીરાબાઈ ને મહારાષ્ટ્રના નામદેવ ને અને જ્ઞાનદેવ, એકનાથ આચાર્યો, વલ્લભાચાર્ય, આખી જે ભક્તિ પરંપરા જે ચાલી, એ ભક્તિની જે ક્રાંતિ ઉપડી ઠીઠ ઉત્તરથી માંડીને દક્ષિણ સુધી નિષ્કામ ભક્તિની જે ક્રાંતિ આખી ચાલી, એ વાત એ કે સબ સંતન મળી જીવના, બધા સંતો ભેગા થયા અને કીનો એક વિચાર, બધા સંતો ભેગા થઈને એક ઠરાવ કર્યો. આજે મહાકુંભ હમણાં જે જોવા ગયા ને બધા, અને જે મહાકુંભમાં ડૂબકીઓ મારવા ગયા, એક ડૂબકીનું જ મહત્વ રહી ગયું. બાકી મહાકુંભ એક વિચાર મેળો હતો. જ્યારે શંકરાચાર્યએ મહાકુંભની શરૂઆત કરેલી તે વખતે એ વિચાર મેળો હતો કે સનાતન ધર્મને આગળ કેવી રીતે વધારી શકાય, એ હતું. એને બદલે આ કુંભ મેળામાં આપણે શું જોયું, તો કે કેટલા કરોડ લોકો અંદર ગયા. પહેલી વસ્તુ, કેટલા માઇલ ચાલવું પડ્યું, કેટલી અગવડ પડી, એની વાતો થઈ. અને કેટલા લોકોએ ડૂબકીઓ મારી, એની વાતો થઈ. એક વિચાર ના આવી શક્યો. પણ આ સાખીની અંદર આપણે જીવનજી મહારાજ કહે છે કે સબ સંતન મળી જીવના કીનો એક વિચાર, બધા સંતો ભેગા થયા અને એક વિચાર કર્યો. કયો વિચાર કર્યો? તો કે સીતાપતિ બિન ઓર કહે તાકે મોડે છાર. કે ભગવાનની ભક્તિ આપણને ના, ભગવાનની ભક્તિ સિવાયની કોઈ પણ વાત કરે, ભગવાનના નામ સિવાયની કોઈ પણ વાત આપણને કરે, તો એને જાહેરમાં ભોંઠો પાડીને બોલતો બંધ કરી દેવો, એની બોલતી બંધ કરી દેવી. કારણ કે એના વિશે જે ભૂંડું બોલનારો છે એને આપણે સહન કરવાની કોઈ જરૂર ન મળે. આપણી અડગતા જોઈએ, આપણી હિંમત જોઈએ કે એને બોલતો બંધ કરી દેવો, અને એવું બોલતો એને એવું કંઈક બોલતો હોય તેને અટકાવી દેવો. આવું સંતોએ બેસીને નક્કી કર્યું. કેવું નક્કી કર્યું? કે ભાઈ જે ભક્તિ છે એ ભક્તિ જ થવી જોઈએ, અને જે ભક્તિની આખી જે ક્રાંતિ છે એ ક્રાંતિ આપણા મનમાં રહે. એ જ ભાવ છે સંતો. ફરી પાછા શનિવારે આગળ વાત કરીશું. આવતીકાલે સાખી નંબર 5 અને 6 લેવામાં આવશે. સત્સંગ આપણે કરતા રહીશું. સંતો આવતા રહેજો, મળતા રહીશું સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર સંતો. સર્વે સંતોને પ્રભાતના રામ. રામ કબીર. રામ કબીર.